જય સ્વામિનારાયણ। દર મહિનાની શુક્લ પક્ષની અંતિમ તિથિ એટલે પૂનમ। પૂનમના દિવસે ચંદ્ર 16 કલાએ ઉગ્યો હોય છે અને સંપૂર્ણ હોય છે। આમ તો એવું કહેવાય છે કે પૂનમના દિવસે માં લક્ષ્મીની કૃપા વિશેષ વરસતી હોય છે। અને બીજું, પૂનમના દિવસે ઠાકોરજીને મંદિરની અંદર મુગટ ધરાવવામાં આવે છે। ત્યારે એક તો માં લક્ષ્મીની કૃપા, બીજું ઠાકોરજીને મંદિરની અંદર મુગટ ધરાવવામાં આવે એટલે ઠાકોરજીની વિશેષ કૃપા, અને ત્રીજું ચંદ્ર સંપૂર્ણ કળાએ ઉગ્યો હોય એટલે એની સકારાત્મક ઉર્જા। આ ત્રણેય પાસાઓને ધ્યાનમાં રાખીને ઘણા બધા હરિભક્તો એ પૂનમ ભરતા હોય છે, જેનાથી ઠાકોરજીની વિશેષ કૃપા અને આશીર્વાદ મળતા હોય છે। માં લક્ષ્મીની પણ કૃપા મળતી હોય છે અને પોતાના જીવનની અંદર અને મનની અંદર સકારાત્મક ઉર્જા આવતી હોય છે। ત્યારે એવું કહેવાય કે પૂનમના દિવસે ઠાકોરજીના દર્શન કરીએ તો અત્યાર સુધી કરેલા તમામ પાપો હોય નાશ પામી જતા હોય છે, અને આપણા જે પણ કાંઈ સકામ કે નિષ્કામ સંકલ્પ હોય એ તમામ સંકલ્પ ઠાકોરજી પૂર્ણ કરતા હોય છે। અને એમાં પણ સ્વામિનારાયણ ભગવાને તો એવું કીધું, પોતાના ભક્તજનોને એવા આશીર્વાદ આપ્યા કે અમારા 6 ધામમાંથી કોઈ પણ ધામની પૂનમ અમારા કોઈ સત્સંગી ભરશે, હરિભક્ત ભરશે તો 4 ધામની યાત્રા કરીને જેટલું ફળ મળે એટલું ફળ માત્ર એક વખત પૂનમ ભરવાથી મળે। ત્યારે વિશેષ આપણે પૂનમ ભરીને ઠાકોરજીના દર્શન કરીએ, એમને રાજી કરીએ, એમના આશીર્વાદ મેળવીએ અને આપણા જે પણ કાંઈ સંકલ્પ હોય એ સંકલ્પ પૂર્ણ કરીએ એટલી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ।